हेलो दोस्तों, वेलकम टू ट्रेंड्स एंड एकेडमी। तो फ्रेंड्स, एमसीक्यू सीरीज़માં ફરી એક વખત નવા વિડીયો સાથે આજનો ટોપિક છે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ। ઓકે, બેઝિક ઇલેક્ટ્રોનિક્સનો કાલે એક વિડીયો મૂક્યો હતો, આજે પાછો ફરી એક વખત 20 એમસીક્યુ આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક્સના લઈએ। બરાબર, વન બાય વન આપણે એમસીક્યુ જોતા જઈએ। ક્વેશ્ચન નંબર 1 છે, અ ફોરવર્ડ બાયસ પીએન જંક્શન હેઝ અ રેઝિસ્ટન્સ ઓફ। બરાબર, કોઈ પણ એક ડાયોડ છે, માનો કે આ પીએન જંક્શન ડાયોડ છે, બરાબર, એને ફોરવર્ડ બાયસ એટલે શું? તો કે પી ને પોઝિટિવ સપ્લાય આપી, એન ને નેગેટિવ સપ્લાય આપી, બરાબર, એટલે આને કીધું છે આપણે ફોરવર્ડ બાયસ, પી પોઝિટિવ એન નેગેટિવ। તો ફોરવર્ડ બાયસ પીએન જંક્શન હેઝ ધ રેઝિસ્ટન્સ ઓફ, તો આનો આન્સર થશે ઓપ્શન નંબર એ, ઓર્ડર ઓફ ઓહમ। બરાબર, જ્યારે ફોરવર્ડ બાયસ થશે ત્યારે પીએન જંક્શન ડાયોડનો રેઝિસ્ટન્સ છે ઓછો થઈ જશે, એટલે એને કીધું ઓર્ડર ઓફ ઓહમ। ઓકે, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે। ત્યારબાદ, ધ બેરિયર વોલ્ટેજ ઓફ પીએન જંક્શન ઓફ જર્મેનિયમ ઇઝ અબાઉટ, ધ બેરિયર વોલ્ટેજ ઓફ પીએન જંક્શન આર પીએન જંક્શન ઓફ ફોર જર્મેનિયમ ઇઝ અબાઉટ। હવે જર્મેનિયમના બેરિયર વોલ્ટેજ વિશે વાત કરી છે, ખાસ ધ્યાન રાખજો, બેરિયર વોલ્ટેજ જર્મેનિયમના, તો એનો આન્સર થશે ઓપ્શન નંબર એ, બરાબર, 0.3 વોલ્ટ છે ને એ આપણા જર્મેનિયમના બેરિયર વોલ્ટેજ છે। એનો મતલબ એવું કે આટલા મિનિમમ 0.3 વોલ્ટ આપ્યા પછી જર્મેનિયમ ડાયોડ વર્ક કરવાનું ચાલુ કરશે। ઓકે, 0.3 વોલ્ટ। અને જો તમને સિલિકોન પૂછે, બરાબર, સિલિકોન ડાયોડ વિશે પૂછે, સિલિકોન, તો સિલિકોનના યાદ રાખવાના 0.7 વોલ્ટ। બીજો પણ એમસીક્યુ થઈ ગયો, જર્મેનિયમ 0.3 વોલ્ટ, ઓપ્શન નંબર એ આ ક્વેશ્ચનનો આન્સર સાચો છે। સિલિકોન હોય તો 0.7 વોલ્ટ, 0.7 વોલ્ટ આપણા સિલિકોનના બેરિયર વોલ્ટેજ થશે। ઓકે, ત્યારબાદ, ઇન અ ડેપ્લેશન રીજિયન ધ પીએન જંક્શન there is a shortage of, પીએન જંક્શનની અંદર ડેપ્લેશન રીજિયનમાં શોર્ટેજ કોની હોય છે? બરાબર, તો એનો આન્સર થશે ઓપ્શન નંબર સી, હોલ્સ એન્ડ ઇલેક્ટ્રોન્સ। હોલ્સ એન્ડ ઇલેક્ટ્રોન ડેપ્લેશન રીજિયન છે, બરાબર, આવી રીતના એક પીએન જંક્શન ડાયોડ છે, વચ્ચે અહીંયા આપણે ડેપ્લેશન લેયર બનેલું છે, બરાબર, તો આ બાજુ પોઝિટિવ આયન હોય, આ બાજુ એક બાજુ નેગેટિવ આયન હોય, ઓકે, અને આ પીએન જંક્શન ડાયોડ હોય, તો અહીંયા જે ડેપ્લેશન લેયર બને છે ત્યાં હોલ્સ અને ઇલેક્ટ્રોનની શોર્ટેજ હોય છે, એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે। ઓકે, ત્યારબાદ, ધ રિવર્સ બાયસ, ધ પીએન જંક્શન હેઝ, રિવર્સ બાયસમાં પીએન જંક્શન હેઝ ઓલમોસ્ટ નો કરંટ, કરંટ તો ફ્લો જ નથી થતો, બરાબર, રિવર્સ બાયસ જ્યારે આપણે પીએન જંક્શનને કરશું, રિવર્સ બાયસ કઈ રીતના? તો કે આ પીએન જંક્શન ડાયોડ છે, બરાબર, પી ને નેગેટિવ સપ્લાય આપી છે અને એન ને પોઝિટિવ સપ્લાય આપી, એટલે આ થઈ ગયું આપણું રિવર્સ બાયસ। ઓકે, રિવર્સ બાયસમાં કરંટ ફ્લો નહીં થાય, કારણ કે ડાયોડ એક યુનિડાયરેક્શનલ સ્વિચ તરીકે વર્ક કરે છે, એટલે રિવર્સ બાયસમાં ઓલમોસ્ટ નો કરંટ, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે। ઓકે, ત્યારબાદ, અ પીએન જંક્શન એક્ટ એઝ અ, જે આગળ હમણાં કીધું છે કે યુનિડાયરેક્શનલ સ્વિચ, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે। પીએન જંક્શન એક્ટ એઝ અ યુનિડાયરેક્શનલ સ્વિચ, બરાબર, એક જ દિશામાં વર્ક કરે છે, કરંટ આ રીતના હશે, ઓકે, કરંટ આ જ રીતના વર્ક થશે, બરાબર, અહીંયા ફોરવર્ડ બાયસ આપીએ ને ત્યારે જ, રિવર્સ બાયસ આપશું તો કરંટ આપણો ફ્લો નહીં થાય, અને તમે આપણે રેક્ટિફાયરના વેવફોર્મ જોયા હોય, બરાબર, તો કે આ રીતના વેવફોર્મ આપતા હોય છે, જ્યારે તમે હાફ વેવ રેક્ટિફાયરના જોયા હોય ને તો પોઝિટિવ હાફ સાયકલમાં જ વર્ક કરતું હોય છે, હાફ વેવ રેક્ટિફાયરમાં પોઝિટિવ હાફ સાયકલમાં જ। ઓકે, ત્યારબાદ, રિવર્સ બાયસ પીએન જંક્શન હેઝ અ રેઝિસ્ટન્સ ઓફ। હવે આગળ આપણે પહેલો ક્વેશ્ચન જોયો તો ફોરવર્ડ બાયસમાં રેઝિસ્ટન્સ કેટલો હશે? તો ફોરવર્ડ બાયસમાં પીએન જંક્શનનો રેઝિસ્ટન્સ ઓહમમાં હતો। હવે રિવર્સ બાયસ છે તો કરંટ ફ્લો નથી થતો, એનો રેઝિસ્ટન્સ હશે મેગા ઓહમમાં, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, ઓફ ધ ઓર્ડર ઓફ મેગા ઓહમ। ધ રિવર્સ બાયસ પીએન જંક્શન હેઝ અ રેઝિસ્ટન્સ ઓફ ધ ઓર્ડર ઓફ મેગા ઓહમ, બરાબર, એકદમ વધારે રેઝિસ્ટન્સ હશે એટલે કરંટ આપણો ફ્લો નથી થતો, ક્લિયર? ત્યારબાદ, ધ લીકેજ કરંટ એક્રોસ ધ પીએન જંક્શન ઇઝ ડ્યુ ટુ, હવે પીએન જંક્શન ડાયોડની અંદર જે લીકેજ કરંટ ફ્લો થાય છે એ કેને લીધે ફ્લો થાય છે, બરાબર, અથવા શેના દ્વારા ફ્લો થાય છે? તો એનો આન્સર થશે માઇનોરિટી ચાર્જ કેરિયર, બરાબર, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે માઇનોરિટી ચાર્જ કેરિયર। ઓકે ફ્રેન્ડ્સ, હવે મેજોરિટી ચાર્જ કેરિયર અને માઇનોરિટી ચાર્જ કેરિયર વિશે થોડુંક તમને માહિતી આપી દઉં। જો પી ટાઈપ સેમિકન્ડક્ટર હોય ને તો એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તમને કહી દઉં, મેજોરિટી, બરાબર, તો પી ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર છે ને હોલ્સ હોય, હોલ્સ, પી ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ્સ હોય, અને માઇનોરિટી ચાર્જ કેરિયર હોય, માઇનોરિટી ચાર્જ કેરિયર છે ને ઇલેક્ટ્રોન હોય, કેમાં? તો કે પી ટાઈપમાં। સેમ ટુ સેમ એન ટાઈપ સેમિકન્ડક્ટર હોય ને તો એમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન હોય, બરાબર, મેજોરિટી ચાર્જ કેરિયર છે ને ઇલેક્ટ્રોન હોય, અને માઇનોરિટી ચાર્જ કેરિયર
માઇનોરિટી ચાર્જ કેરિયર એની અંદર હોલ્સ હોય છે, બરાબર. એટલે અહીંથી 4 MCQ બીજા થઈ ગયા કે પી ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર તો કે હોલ, એન ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન, પી ટાઈપમાં માઇનોરિટી ચાર્જ કેરિયર તો કે ઇલેક્ટ્રોન, અને એન ટાઈપમાં માઇનોરિટી ચાર્જ કેરિયર તો કે હોલ, બરાબર. એટલે 4 MCQ તમને બીજા અહીંથી મળ્યા. આનો આન્સર થશે. હવે લીકેજ કરંટ જે ફ્લો થાય છે એ માઇનોરિટી ચાર્જ કેરિયરને લીધે ફ્લો થાય છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ with a forward bias to PN junction the width of depletion layer is, બરાબર. જો જ્યારે ફોરવર્ડ બાયસ હશે ત્યારે ડેપ્લેશન લેયરની વિથ એટલે એની જાડાઈ, બરાબર. વિથ પૂછેલું છે, જાડાઈ કેટલી હશે તો કે એની જાડાઈ છે ને ઓછી થતી જશે, ડિક્રીઝ. જેમ જેમ આપણે વોલ્ટેજનો વધારો કરતા જશો આવી રીતના ડેપ્લેશન લેયર હોય, બરાબર. ફોરવર્ડ બાયસ હશે ને તો આની જે આ જાડાઈ છે, વિથ છે, એ ઓછી હશે ફોરવર્ડ બાયસમાં. ઓકે, એટલે ડિક્રીઝ વિથ અ ફોરવર્ડ બાયસ ધ પીએન જંક્શન વિથ ઓફ ધ ડેપ્લેશન લેયર ઇઝ ડિક્રીઝ. જેમ જેમ આપણે ફોરવર્ડ વોલ્ટેજ વધારતા જશું એમ એ ડિક્રીઝ થતી જશે. ઓકે, ત્યારબાદ ધ લીકેજ કરંટ ઓફ પીએન જંક્શન ઇઝ ઓફ ધ ઓર્ડર ઓફ, લીકેજ કરંટ કયા ઓર્ડરમાં અથવા કઈ રીતના હોય છે તો એનો આન્સર થશે ઓપ્શન નંબર ડી, માઇક્રો એમ્પિયર. એટલો ઓછા હોય છે, માઇક્રો એમ્પિયરમાં આપણા લીકેજ કરંટ ફ્લો થતા હોય છે, બરાબર. લીકેજ કરંટ ઇન અ પીએન જંક્શન ઇઝ ઓફ ધ ઓર્ડર ઓફ માઇક્રો એમ્પિયર. ઓકે, ત્યારબાદ ધ ટર્મ્સ બાયાસ મીન્સ, જો BIAS કોઈ તમને ફૂલ ફોર્મ નથી પૂછેલું, ટર્મ્સ બાયાસ કીધું છે. બાયાસ એનો મતલબ શું છે? હવે બાયાસનો મતલબ છે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, DC વોલ્ટેજ એપ્લાઇડ ટુ એન ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ. DC વોલ્ટેજ એપ્લાઇડ ટુ એન ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ. હવે આપણો એક પીએન જંક્શન ડાયોડ છે તો એની અંદર બે બાયસ આપણે આપીએ છીએ. એક તો ફોરવર્ડ બાયસ, બરાબર, ફોરવર્ડ બાયસ. ત્યારબાદ બીજું આપણે કહેતા હોઈએ છીએ રિવર્સ બાયસ. ઓકે, રિવર્સ બાયસ. એક ફોરવર્ડ બાયસ અને બીજું છે રિવર્સ બાયસ. એટલે ટર્મ્સ બાયસ, હવે બાયસનો મિનિંગ શું છે તો કે જે ડીસી વોલ્ટેજ આપણી છે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસને એને આપણે બાયસ કીધું છે. હવે એને બે ફોરવર્ડ બાયસ ને રિવર્સ બાયસ બે પ્રકારના આપણે બાયસ હોય છે. ત્યારબાદ when a voltmeter is connected across the forward bias diode it will read the voltage approximately equal to, બરાબર. કોઈ પણ એક ફોરવર્ડ બાયસ ડાયોડ છે એમાં આપણે વોલ્ટમીટર કનેક્ટ કરી છે એની સાથે, તો એ ડાયોડ મતલબ એ વોલ્ટમીટર શું રીડ કરશે અથવા એના રીડિંગ શું આવશે તો ડાયોડના જે બેરિયર પોટેન્શિયલ છે ને એનું રીડિંગ આપશે. મતલબ કે મલ્ટીમીટર છે અથવા વોલ્ટમીટર છે એ ડાયોડના આપણા જે બેરિયર પોટેન્શિયલના વોલ્ટેજ હોય ને, ડાયોડ બેરિયર પોટેન્શિયલ એના વોલ્ટેજ માપશે. ઓકે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ when the positive lead of multimeter ની પોઝિટિવ લીડ છે is connected to the anode સાથે કરેલી છે, અને diode and the negative lead of the cathode is connected to, બરાબર, the negative lead is to the cathode of diode, બરાબર. પોઝિટિવ લીડ છે, બરાબર, એ આપણા એનોડ સાથે જોઈન્ટ કરેલી છે એટલે સેમ ટુ સેમ પી અને એન થયું, બરાબર. એટલે પી એટલે આને કીધું છે આપણે એનોડ અને આ કેથોડ, બરાબર, એ એન ટાઈપ છે તો આ પોઝિટિવ ટર્મિનલ અને અહીંયા નેગેટિવ ટર્મિનલ, તો આ થઈ ગયું ફોરવર્ડ બાયસ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ક્લિયર? ખાલી ક્વેશ્ચનને ફોરવર્ડ બાયસ જ આપ્યું છે, ક્વેશ્ચનને ફેરવીને પૂછી લીધો છે. વેન ધ પોઝિટિવ લીડ ઓફ મલ્ટીમીટર ઇઝ કનેક્ટેડ ટુ ધ એનોડ ઓફ ધ ડાયોડ એન્ડ ધ નેગેટિવ લીડ ટુ ધ કેથોડ ધ ડાયોડ ઇઝ ફોરવર્ડ બાયસ, બરાબર. હવે આનું ઉલટું પૂછી નાખે કે નેગેટિવ ને પોઝિટિવ કરી નાખે તો એ રિવર્સ બાયસ થઈ જશે, બરાબર. ક્વેશ્ચનને વ્યવસ્થિત રીતે એક બે ફેર વાંચીએ એટલે આપણને ખરેખર ક્વેશ્ચન શું પૂછ્યો છે એ સમજવાની ટ્રાય થશે. ત્યારબાદ when the voltage is applied to semiconductor holes will flow, બરાબર. જ્યારે સેમિકન્ડક્ટર મટીરિયલને આપણે વોલ્ટેજ એપ્લાઇડ કરી છે ત્યારે હોલ્સ કઈ દિશામાં ફ્લો થશે, બરાબર. હોલ્સ વિલ ફ્લો ટુવર્ડ્સ ધ નેગેટિવ ટર્મિનલ, હોલ્સ વિલ ફ્લો ટુવર્ડ્સ ધ નેગેટિવ ટર્મિનલ તરફ હોલ્સનું વહન થશે, બરાબર. એક અહીંયા તમને સમજાવી દઉં આવી રીતના પીએન જંક્શન ડાયોડ હોય અથવા કોઈ પણ સેમિકન્ડક્ટર મટીરિયલ, બરાબર. હવે આ પોઝિટિવ ટર્મિનલ છે, નેગેટિવ, તો હોલ્સ છે ને હોલ્સ, બરાબર, એ કઈ દિશામાં ફ્લો થશે, જે બાજુ નેગેટિવ ટર્મિનલ હશે ને એ બાજુ ટુવર્ડ્સ ધ નેગેટિવ. અને ઇલેક્ટ્રોન છે ને એ પોઝિટિવ ટર્મિનલ તરફ આકર્ષણ પામશે, એ આપણને બધાને ખ્યાલ છે, બરાબર. ઇલેક્ટ્રોન પોઝિટિવ ટર્મિનલ તરફ ટુવર્ડ્સ ધ પોઝિટિવ ટર્મિનલ, જ્યારે હોલ્સ છે એ ટુવર્ડ્સ ધ નેગેટિવ ટર્મિનલ્સ, બરાબર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર બી. ત્યારબાદ એટ અ રૂમ ટેમ્પરેચર conductor has how many holes,
બહુ જ ફેમસ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. જો આ ક્વેશ્ચન તમે વ્યવસ્થિત ના સમજ્યા ને તો તમારો આન્સર ભૂલ થવાની શક્યતા 100% કરી. તમને પૂછ્યું છે એટ અ રૂમ ટેમ્પરેચર અ કંડક્ટર હેઝ અ હાઉ મેની હોલ્સ. હવે તમે યાદ રાખો, આની પહેલાના વિડીયોમાં આપણે કીધું હતું કે હોલ્સ છે ને એ ઓનલી ફોર સેમી કન્ડક્ટરમાં હોય. અહીંયા તમને મટીરિયલ આપ્યું છે કંડક્ટર. ઓકે, અહીંયા તમને મટીરિયલ આપ્યું છે કંડક્ટર. તો કંડક્ટન્સમાં એક પણ હોલ ના હોય. આન્સર થશે ઓપ્શન નંબર બી, નન. બરાબર, 0 હોલ હોય, 0. કારણ કે કંડક્ટરની અંદર હોલ, આપણે કાલે જ એમસીક્યુમાં જોયું હતું કે હોલ્સ છે ને એ ખાલી સેમી કન્ડક્ટર મટીરિયલ્સમાં જ જોવા મળે છે. એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, નન. આમાં એક પણ પ્રકારનો હોલ ના હોય. કંડક્ટર કીધું છે, સેમી કન્ડક્ટર નથી કીધું. ઓકે, ત્યારબાદ ઇન એન ઇન્ટ્રિન્સિક સેમી કન્ડક્ટર ધ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ. બરાબર, ઇન્ટ્રિન્સિક સેમી કન્ડક્ટરમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ કેટલા છે? તો કે ઇક્વલ ટુ ધ નંબર ઓફ હોલ્સ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઇન્ટ્રિન્સિક સેમી કન્ડક્ટરમાં જેટલા નંબર ઓફ હોલ્સ હશે એટલા જ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે. ઓપ્શન નંબર એ. ત્યારબાદ એટ ધ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર -273 ડિગ્રી સેલ્સિયસ, એબ્સોલ્યુટ ટેમ્પરેચર -273 ડિગ્રી સેલ્સિયસ, એન્ડ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર હેઝ નો હોલ્સ ઓર ફ્રી ઇલેક્ટ્રોન્સ. બરાબર, જ્યારે એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર છે -273 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં કોઈ હોલ્સ પણ નથી હોતા અને કોઈ ઇલેક્ટ્રોન્સ પણ હોતા નથી. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. નો હોલ્સ ઓર ફ્રી ઇલેક્ટ્રોન્સ. ફ્રી ઇલેક્ટ્રોન્સ પણ નથી હોતા અને હોલ્સ પણ હોતા નથી. ઓપ્શન નંબર ડી. ત્યારબાદ ધ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ એન્ડ હોલ્સ ઇન એન ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર ઇન્ક્રીઝ વેન ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝ. બરાબર, જ્યારે તાપમાનમાં વધારો થશે, બરાબર, ત્યારે નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ એન્ડ ધ હોલ્સ ઇન ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર ઇન્ક્રીઝ વેન ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝ. તાપમાન વધશે તો રેઝિસ્ટન્સ ઘટશે, રેઝિસ્ટન્સ વધશે તો કરંટમાં વધારો થશે. ઓકે, એટલે નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ વધશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ વિચ ઓફ ધ ફોલોઈંગ કેન નોટ મૂવ. આ પણ બહુ સારો એવો ક્વેશ્ચન પૂછાયેલો છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ, જો ફ્રી ઇલેક્ટ્રોન્સ મૂવ થાય છે, હોલ્સ પણ મૂવ થાય છે, મેજોરિટી ચાર્જ કેરિયર પણ મૂવ થાય છે, પણ આયન્સ, બરાબર, આયન્સ હોય, પોઝિટિવ આયન્સ અને નેગેટિવ આયન્સ. બરાબર, પોઝિટિવ આયન્સ ને નેગેટિવ આયન્સ છે એ મૂવ ના થઈ શકે. બરાબર, એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર સી. ત્યારબાદ when the reverse voltage increase from 5 volt to 10 volt, 5 વોલ્ટથી 10 વોલ્ટ રિવર્સ વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય છે. બરાબર, ધ ડેપ્લેશન લેયર, તો ડેપ્લેશન લેયરમાં શું ફેરફાર થશે? તો બીકમ અ લાર્જર. જેમ જેમ રિવર્સ વોલ્ટેજ, બરાબર, આવી રીતના પીએન જંકશન ડાયોડની અંદર રિવર્સ વોલ્ટેજ આવી રીતના છે, પી ને નેગેટિવ, એન ને પોઝિટિવ. બરાબર, આ વોલ્ટેજમાં આપણે જેમ જેમ વધારો કરતા જશું તેમ તેમ ડિપ્લેશન લેયર છે એ મોટું થતું જશે. ધીમે ધીમે ડિપ્લેશન લેયર છે આવી રીતના મોટું થતું જશે. બરાબર, એટલે 5 વોલ્ટથી 10 વોલ્ટ થશે, ડેપ્લેશન લેયર બીકમ અ લાર્જર. બરાબર, વોલ્ટેજ ઇન્ક્રીઝ કર્યા છે. સેમ ટુ સેમ જો ફોરવર્ડ બાયસ કીધું હોય, અહીંયા તમને કીધું છે રિવર્સ વોલ્ટેજ કીધું છે. એમ કીધું હોત કે ફોરવર્ડ વોલ્ટેજ ઇઝ ઇન્ક્રીઝ ફ્રોમ 5 વોલ્ટ ટુ 10 વોલ્ટ, તો ડેપ્લેશન લેયર બીકમ અ સ્મોલર. જો ફોરવર્ડ વોલ્ટેજ કીધું હોત તો બીકમ સ્મોલર. હવે અહીંયા રિવર્સ વોલ્ટેજ કીધું છે એટલે બીકમ લાર્જર થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ when a diode is forward bias, the recombination of free electrons and holes may produce. હવે ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસ થાય છે તો રીકોમ્બિનેશન ઓફ ધ ફ્રી ઇલેક્ટ્રોન્સ એન્ડ હોલ્સ અને ફ્રી ઇલેક્ટ્રોન્સનું જ્યારે રીકોમ્બિનેશન થાય છે ત્યારે શું પ્રોડ્યુસ થાય છે? તો આનો આન્સર થશે ઓપ્શન નંબર ડી, ઓલ ઓફ ધી અબવ. હીટ પણ પ્રોડ્યુસ થાય છે, લાઇટ પણ થાય છે અને રેડિયેશન. ઓકે, આ ત્રણ વસ્તુ હીટ, લાઇટ એન્ડ રેડિયેશનના ફોર્મમાં એનર્જી બહાર જાય છે. એટલે હીટ, લાઇટ એન્ડ રેડિયેશન પ્રોડ્યુસ થાય છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ ક્વેશ્ચન ફોર યુ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ 20 એમસીક્યુ આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક્સના સારા એવા એમસીક્યુ મેં અત્યારે સિલેક્ટ કરીને વિડીયો બનાવ્યો છે. ક્વેશ્ચન ફોર યુ, આનો આન્સર તમારે કમેન્ટમાં લખવાનો છે. ઓકે, આનો આન્સર તમારે કમેન્ટમાં બધાએ લખવાનો છે. ધ વોલ્ટેજ વેર ધ એવેલેન્ચ અકર્સ ઇઝ કોલ્ડ બેરિયર પોટેન્શિયલ, ડેપ્લેશન લેયર, ની વોલ્ટેજ એન્ડ બ્રેકડાઉન વોલ્ટેજ. બરાબર, આનો આન્સર બધાએ કમેન્ટમાં લખવાનો છે. જોઉં છું કેટલા લોકો કમેન્ટ કરે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ફ્રેન્ડ્સ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝિયન્ટ એકેડમી.